કેનેડા અમેરિકા સત્સંગ યાત્રા નિમિત્તે સર્વે વહાલા ભક્તોને અમારા વંદન છે. જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા કેનેડા સત્સંગ યાત્રાની અંદર તમામ હરિભક્તોના ઘરે પધરામણી, ઘણા ભક્તોના ઘરે થાળ, ઘણા ભક્તોના ઘરે ઉતારા કરવાનો અમને અવસર મળ્યો. જ્યાં જ્યાં ગયા ત્યાં ભક્તોનો અતિશય પ્રેમ ભાવ, અતિશય સ્નેહ, અતિશય આત્મીયતા, અતિશય ભક્તિભાવ જોઈને અમે સર્વે સંતો ખૂબ રાજી થયા. ઘણા સેન્ટરોની અંદર લગભગ સત્સંગ સભાના બહુ મોટા આયોજનો થયા, ક્યાંક કથાઓ પણ થઈ. જ્યાં જ્યાં ભક્તોએ સત્સંગના આયોજનો કર્યા, ભજનના આયોજનો કર્યા, ધૂનના આયોજનો કર્યા, ત્યાં પણ કેટલાય હરિભક્તો અતિશય પ્રસન્ન થયા. સત્સંગથી ઘણા લોકોને બહુ આનંદ થયો અને ભગવાનના પ્રત્યે, ભગવાનના સંત પ્રત્યે અને હનુમાનજી મહારાજ પ્રત્યે વિશેષ ભક્તિભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જોડાણા. આ સત્સંગ યાત્રા દરમિયાન આપ સર્વે ભક્તોનો અતિશય અમને પ્રેમ ભાવ મળ્યો, આદર ભાવ મળ્યો, આત્મીયતા મળી. એ બદલ અમે આપ સર્વે ભક્તોનો ખૂબ આભાર માનીએ છીએ. અમે આપ સૌને ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અમે અહીંથી આજે સાળંગપુર જશું, વડતાલ જશું, ગઢપુર જશું. ત્યાં જઈ અને આપ સર્વે હરિભક્તોનો પ્રેમ ભાવ, શ્રદ્ધા ભાવ, આપ સર્વને જે પ્રાર્થનાઓ છે એ અમે દાદાના શરણોની અંદર રજૂ કરશું અને દાદાને પણ અમે એવી પ્રાર્થના કરશું. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન અને કષ્ટભંજન હનુમાનજી મહારાજને એવી પ્રાર્થના કરશું કે આપ સર્વે ભક્તોનું સ્વાસ્થ્ય ખૂબ હનુમાનજી મહારાજ સારું રાખે. આપના જીવનની અંદર હર હંમેશ સુખ અને સુખ અને જીવન મંગળમય બને એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરશું. અને આપ સૌ વતી અમે દાદાને જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ જયને કહેશું. વાલા ભક્તો, આપ સૌ હર હંમેશ ખૂબ સુખી રહો, સંપન્ન રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને જબરજસ્ત રહો એવી દાદાને પ્રાર્થના. ખૂબ ધન્યવાદ. ફરીને પાછા આપણે ઇન્ડિયા કે અહીંયા આવશું ત્યારે મળશું. જય સ્વામિનારાયણ.